હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 3.1 કેલ્ક્યુલસ ભાગ 1 ના 8 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં લેબનિઝ થિયરમના આપણે એક્ઝામ્પલ જોયા હતા, 2 થી 3 અગત્યના એક્ઝામ્પલ જોયા હતા. આ વિડિયો લેક્ચરમાં પણ હજી આપણે લેબનિઝ થિયરમના એક્ઝામ્પલ જોશું. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. एग्जाम्पल जो cos इनवर्स y ના છેદમાં b બરાબર log x ના છેદમાં m રેઝ ટુ m હોય તો સાબિત કરો કે x square yn plus 2 વત્તા 2n plus 1x yn plus 1 વત્તા 2n square plus m square into yn equal to 0. તો મિત્રો વ્યવસ્થિત ધ્યાન રાખજો. મને એક વિધેય આપ્યું છે, આમાં એક y બરાબર સીધું મને y બરાબર આપ્યું નથી, તો આમાંથી મારે સમીકરણ મેળવવાનું. yn + 2 છે, 2y2 સુધીનું સમીકરણ મેળવવાનું. એનું લેબનિઝ થિયરમ મુજબ મારે શું કરવાનું? n નું વિકલન મેળવવાનું. તો આને હું લઈશ તો પ્રથમ સોલ્યુશન. અહીં cos ઇનવર્સ y ના છેદમાં b ઇક્વલ ટુ log x upon m રેઝ ટુ m છે. ઓકે, તો પહેલા સાદું રૂપ આપો. આ m ઘાત છે, આગળ ઉઈ આવશે. તેથી cos ઇનવર્સ y ના છેદમાં b m log x ના છેદમાં n. હવે આ log x ના છેદમાં n છે, આ બેનો ભાગાકાર છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે જોયું એમ log x માઈનસ શું થશે? log n. તેથી cos ઇનવર્સ y ના છેદમાં b બરાબર m log x માઈનસ log n. આ રીતનું સમીકરણ મળ્યું. આમાં મારે શું કરવાનું? બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા. બંને બાજુ કોની સાપેક્ષે વિકલન લેવાનું? x ની સાપેક્ષે. cos ઇનવર્સ y ના છેદમાં b. તો સૌપ્રથમ મારે cos ઇનવર્સ નું કરવું પડે, પછી મલ્ટીપ્લાય માં સાંકળ નિયમ ચેઇન રૂલ મુજબ મારે y ના છેદમાં b નું વિકલન કરવું પડે. ઓકે, તો cos ઇનવર્સ નું વિકલન મને ખ્યાલ છે, માઈનસ cos ઇનવર્સ આવી રીતનું હોય, cos ઇનવર્સ x એનું મારે x ની સાપેક્ષે કરવું છે, d/dx. તો આનું થશે -1/√1 - x². અહીંયા x છે તો અહીંયા x² થયો. અહીંયા પદમાં શું છે? y ના છેદમાં b. તો -1/√1 - x નો સ્ક્વેર x છે, તો અહીંયા શું છે? y ના છેદમાં b હોલ સ્ક્વેર ઇક્વલ ટુ, આનું થઈ ગયું સાદું. આ m અચળ છે એટલે m ના m. log x નું x ની સાપેક્ષે થશે 1/x ઓછા log n. log n કેવું છે ભાઈ? અહીંયા અચળ એટલે એનું વિકલન શું થશે? 0. n log n અચળ છે એટલે એનું વિકલન શું થઈ જશે? 0. ઓકે, ચાલો આમાં સાદું રૂપ આપો. સોરી, એક સાંકળ નિયમ મુજબ અહીંયા હજી ગુણાકારમાં જેનું વિકલન મૂકવાનું રહી ગયું. સાંકળ નિયમ મુજબ હજી અહીંયા ગુણાકારમાં વિકલન મૂકવાનું બાકી છે. મલ્ટીપ્લાયમાં y ના છેદમાં b એના વિધેયમાં છે, ટ્રિગોનોમેટ્રી વિધેયમાં છે, એટલે એનું મારે શું કરવું પડશે? હજી એકવાર વિકલન શેમાં મૂકવાનું મારે? ગુણાકારમાં. તો y નું વિકલન શું થશે? y1/b. આ b કેવું છે? અચળ, એટલે b તો છેદમાં આમનું રહેશે. y નું વિકલન શું થઈ જશે? y1. ઓકે, હવે આમાં સાદું રૂપ આપો આગળ. ચેઇન રૂલ મુજબ વિકલન કરવાનું ભૂલવાનું નહીં, નકર સમીકરણ તમારું કેવું આવશે? ખોટું. ઓકે, ચાલો આમાં સાદુરૂપ આપો -1 ના છેદમાં વર્ગમૂળમાં
આ b સ્ક્વેર છેદમાં છે લસા લેશો એટલે અહીંયા આવશે b સ્ક્વેર માઈનસ y સ્ક્વેર છેદમાં b સ્ક્વેર છેદનો છેદ અંશમાં પણ વર્ગમૂળ નીકળી જશે એટલે b સ્ક્વેર નું શું થઈ જશે માત્ર b ઇન્ટુ y 1 ના છેદમાં કેટલા છે b ઇક્વલ ટુ m છેદમાં x સાદુરૂપ આપો b b કેન્સલ થઈ જશે x આ y1 સાથે ગુણાકારમાં આવશે આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં ગયો આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં ગયો તેથી માઈનસ નિશાની માઈનસ xy1 બરાબર m વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ y સ્ક્વેર હવે દર વખતેની જેમ આપણે શું કરવાનું વર્ગમૂળ વાળું પદ દૂર કરવાનું તેથી બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લીધો એટલે માઈનસ પદ કેવું થઈ જશે પ્લસ તેથી x સ્ક્વેર y1 નો સ્ક્વેર બરાબર m સ્ક્વેર b સ્ક્વેર માઈનસ y સ્ક્વેર હવે શું કરવાનું આ y1 સુધી આવ્યું સાબિત કરવાનું છે એમાં ક્યાં સુધી છે yn + 2 તમારે y2 લાવવું પડે બંને બાજુ સમીકરણનું વિકલન કરો x ની સાપેક્ષે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા વ્યવસ્થિત નોટ ડાઉન કરી નાખજો એક્ઝામ્પલ ગણવાની મેથડ એક ની એક છે તમને વિધેય આપ્યું છે એનામાંથી સમીકરણ મેળવવાનું y2 સુધીનું સમીકરણ મેળવવાનું એનું લેબનીઝ થિયરમ મુજબ n વાર વિકલન કરી નાખવાનું અત્યારે મને ક્યાં સુધી મળ્યું છે મને માત્ર y1 સુધી તો બંનેનું x પર x ની સાપેક્ષે કરું તો હજી ક્યાં સુધી મળી જશે મને y2 સુધીનું સાદું રૂપ આપો પહેલા પદનો વર્ગ પહેલું પદ આમનું y1 નું શું છે આ y1 સ્ક્વેર નું વિકલન શું થશે 2y1 y2 વત્તા x સ્ક્વેર નું હવે કેટલું થશે 2x અને y1 નો સ્ક્વેર આમનું બરાબરમાં m સ્ક્વેર આમનું b સ્ક્વેર નું 0 માઈનસ 2y અને y નું શું થશે y1 બે ઘાત આગળ y ના y ને y નું શું થશે પાછું y1 બધામાંથી શું સામાન્ય નીકળશે 2y1 વિદ્યા કેટલા અહીંયા x સ્ક્વેર y2 પ્લસ x y1 બરાબર -2y1 મે 12 કાઢી લીધા અહીંથી વધ્યા m સ્ક્વેર y 2y1 કેન્સલ થઈ ગયા પણ અહીંયા જે નિશાની કેવી છે માઈનસ બરાબર ને આ બાજુ આવશે તો કેવી થઈ જશે પ્લસ તેથી x સ્ક્વેર y2 પ્લસ xy1 વત્તા m સ્ક્વેર y ઇક્વલ ટુ 0 હવે આ બે પદ થઈ ગયા બંને કેના ફંક્શન છે x ના આ x નું ફંક્શન છે y2 પણ કોનું ફંક્શન છે x નું આ x છે આ y નું y1 x નું ફંક્શન છે અને આ તો માત્ર y છે હવે મારે શું કરવાનું છે y2 આવી ગયું છે તો આનું મને સિમ્પલ શું કરવાનું છે લાઇબનિઝ થિયરમ મુજબ n નું વિકલન મેળવતા અને સમીકરણ નંબર આપી દો કા અને સમીકરણ નંબર 1 આપી દો સમીકરણ 1 નું લાઇબનિઝ પ્રમેય મુજબ સમીકરણ 1 નું લાઇબનિઝ પ્રમેય મુજબ કેટલાનું વિકલન મેળવવાનું છે n નું વિકલન મેળવતા ચલો વ્યવસ્થિત અહીં સુધીનું નોટ ડાઉન કરી લેજો આમાં મારે લેબનીઝ થિયરમ યુઝ કરવાનો છે આને u તરીકે લો આને v તરીકે લો તો ફોર્મ્યુલા શું છે nc0 એક થશે ux એ u તરીકે શું લીધું મેં x2 u એમනම් vn v તરીકે y2 છે એનું n વાર વિકલન કરી શકે શું આવશે yn+2 વત્તા nc1 કેટલા આવશે મારી પાસે n 2x x ના વર્ગનું શું થશે 2x 2 માં તમારે આમાં n-1/2 ફેક્ટોરિયલ એડ કરતા જવાના આનું વિકલન કરતું જવાનું આનું ઘટાડતું જવાનું y નું કેટલું આવશે yn+1 વત્તા શું આવશે n * n-1/2 ફેક્ટોરિયલ nc2 આ થશે 2x નું શું થશે
2 અને આનું શું થશે yn. હવે આગળ આવશે n * n - 1 * n - 2 upon 3 ફેક્ટોરિયલ. પણ આ 2 નું વિકલન શું થઈ જશે 0. એટલે આગળના પદ બધા કેવા થઈ ગયા 0. વચ્ચે નિશાની શેની છે પ્લસ ની x y1 નું કરો. x ના x y1 નું શું થશે n + 1 વત્તા x nc1 કેટલા થશે n x નું 1 અહીંયા થશે yn. આગળ શું થઈ જશે હવેના પદના પદ 0. આનું n વાત કરો તો અહીં શું થઈ જશે m² yn = 0. સાદુરૂપ આપો x² yn + 2 વત્તા 2nx yn + 1. આમાં સાદુરૂપ આપો 2 ફેક્ટોરિયલ ને 2 કેન્સલ થઈ જશે. n ને n ને અંદર ગુણી નાખો એટલે કેટલા થશે n² yn ઓછા nyn n² yn ઓછા nyn 2 કેન્સલ થઈ ગયા છે એટલે વત્તા xyn + 1 વત્તા nyn વત્તા m² yn = 0. કેન્સલ શું થશે nyn શું થઈ જશે કેન્સલ. સાદુરૂપ આપો x² yn + 2. આ બંને પદ કેવા છે પ્લસ શું સામાન્ય નીકળશે xyn + 1 xyn + 1 વધ્યા શું પેલા પદમાંથી શું વધ્યું 2n. પેલા પદમાંથી 2n આ પદમાંથી બધું સામાન્ય નીકળી ગયું એટલે 2n + 1 xy ની xyn + 1 વત્તા હવે આ બેમાંથી સામાન્ય નીકળી ગયા. આ બંને કેન્સલ થઈ ગયા. વધ્યા શું આમાંથી yn y સામાન્ય નીકળશે. બે ની નિશાની છે કેવી છે પ્લસ n² + m² * yn = 0. ઓકે અહીંથી બે કેન્સલ કરી નાખજો. x² yn + 2 + 2n + 1 xyn + 1 બરોબર છે પ્લસ n² + m² ઇન્ટુ આગળ 2 નથી બરોબર છે. આ રકમમાં ભૂલ છે. n² + m² ઇન્ટુ yn = 0. ઓકે તો આ વેવર એક્ઝામ્પલ અગત્યનો તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. હવેનો જે એક્ઝામ્પલ છે એ થોડોક લેન્ધી છે, થોડોક વ્યવસ્થિત અગત્યનો છે, ધ્યાનમાં રાખવા જેવો છે, અલગ છે થોડોક. અત્યાર સુધીના જે એક્ઝામ્પલ ગણ્યા એની કરતા થોડો કેવો છે અલગ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે ચાલો ત્યાં જુઓ. જો x = sin θ જો x = sin θ and y = cos mθ હોય તો સાબિત કરો કે 1 - x² yn + 2 - 2n + 1 xyn + 1 બરાબર n² - m² yn તથા આ ઉપરથી આ પરથી yn0 નું સૂત્ર મેળવો. કોનું સૂત્ર મેળવવાનું છે yn0. હવે yn0 શું છે એવું તમને આપણે આગળ વ્યવસ્થિત રીતે સમજાવીશ. પણ પહેલા હું આવડું સાબિત કરી નાખું. ઓકે ચાલો તો જો તમને શું આપ્યું છે x = sin θ આપ્યું છે અને y = cos mθ આપ્યું છે. તો હવે આવા એક્ઝામ્પલ મેં જ્યારે કોઈ સમીકરણ વિધેયનું n નું વિકલન n ના વિકલનના આપણે એક્ઝામ્પલ કરતા હતા ત્યારે મેં આપણે yn મેળવ્યું હતું. આમાં પણ કેવી રીતના થશે અહીં x = sin θ
તથા y બરાબર cos m થીટા છે. બંનેનું શું કરવાનું છે? બંનેનું થીટાની સાપેક્ષે વિકલન લેતા. હવે મારે ટૂંકમાં અહીંયા y1 y નું છે n વિકલન આ કોનું છે y નું. તો મારે ટૂંકમાં અહીંથી ગમે રીતના શું લાવવું પડે? પહેલા તો y1 લાવવું પડે, y2 લાવવું પડે, તો y શું આવે પછી n. હવે y1 અહીંયા એ y છે એનું હું થીટાની સાપેક્ષે કરું તો એ y1 કહેવાશે નહીં. વ્યવસ્થિત ધ્યાન રાખજો. y1 ક્યારે કહેવાશે? y નું કોની સાપેક્ષે કરો? x નું. ત્યારે શું કહેવાશે? y નું. y2 ક્યારે કરો? કે y નું x ની સાપેક્ષે કેટલી વાર કરો? 2 વાર. તો હવે મારે y1 મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકું? જો તો y1 છે એનો ઈ શું છે? dy ના છેદમાં dx. હવે હું આને આમ લખું કે dy d થીટા અને આ શું હશે? dx d થીટા. તો d થીટા કેન્સલ થઈ જાય તો dy dx મને મળી જશે. તો એની માટે તમારે શું મેળવવું પડે? y નું થીટાની સાપેક્ષે કરવાનું, x ની થીટાની સાપેક્ષે, પછી આ બંનેનો શું લઈ લેવાનો તમારે? ભાગાકાર. તો અહીંયા મારી પાસે y છે, થીટાનું જ તે ફંક્શન છે, આ x છે કોનું છે? થીટાનું ફંક્શન છે. બંને બાજુ થીટાની સાપેક્ષે વિકલન લેતા. તેથી dx d થીટા. આવો એક્ઝામ્પલ આપણે જ્યારે કોઈ વિધેયનું n વાર વિકલન કરતા હતા એમાં આપણે ગણ્યો હતો. dx d થીટા બરાબર sin થીટા નું થશે cos થીટા. cos થીટા એટલે શું થશે? વર્ગમૂળમાં 1 માઈનસ sin વર્ગ થીટા. આને મારે ત્રિકોણમિતિ વિધેયમાં રહેવા દેવાના છે અને એને મારે કોઈ પણ રીતે પાછા x અને y માં કન્વર્ટ કરવાના છે. તો cos થીટા એટલે વર્ગમૂળમાં લખું તો શું થઈ જશે? cos વર્ગ થીટા. અને ત્રિકોણમિતિય નિત્યસમ મુજબ શું થઈ જશે? cos વર્ગ થીટા 1 માઈનસ sin વર્ગ થીટા. સાદુરૂપ આપો પછી sin થીટા નો વર્ગ કરો એટલે શું થઈ જશે? x નો વર્ગ એટલે થઈ જશે અહીંયા 1 માઈનસ x નો વર્ગ. તેથી dx d થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ x2 સમીકરણ નંબર 1. ઓકે, ચાલો હવે મારે આનું કોની સાપેક્ષે કરવાનું છે? થીટાની સાપેક્ષે. તો આ થશે dy ના છેદમાં d થીટા. cos થીટા નું તો પહેલા કેટલું થશે? માઈનસ sin થીટા એટલે માઈનસ sin m થીટા. ગુણાકારમાં કેટલા આવશે? m હું આગળ લઈ લો. આ થશે માઈનસ m વર્ગમૂળમાં sin વર્ગ m વર્ગમૂળમાં લખાશે શું લખાશે? sin વર્ગ m થીટા. નિત્યસમ મુજબ શું થશે? 1 માઈનસ cos વર્ગ m થીટા. cos m થીટા બરાબર y છે. cos વર્ગ m થીટા બરાબર શું થઈ જશે? y. તેથી dy ના છેદમાં d થીટા બરાબર માઈનસ m વર્ગમૂળમાં 1 માઈનસ y2 સમીકરણ નંબર 2. ઓકે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે મારે y1 મેળવવું હોય તો 2 ભાગ્યા 1 કરવાનું કે 1 ભાગ્યા 2 કરવાનું? તો કે dy d થીટા કેટલાનું છે? સમીકરણ 2 ને સમીકરણ 2 ભાગ્યા કેટલા કરવાના રહેશે? સમીકરણ 1. કિંમત મૂકો તેની. તેથી y1 બરાબર dy ના છેદમાં dx. dy ના છેદમાં dx એટલે dy ના છેદમાં d થીટા dx ના છેદમાં d થીટા. તેથી y1 dy ના છેદમાં d થીટા. dy ના છેદમાં d થીટા શું મળ્યું છે મને? માઈનસ m વર્ગમૂળમાં 1 માઈનસ y² માઈનસ 1/1 માઈનસ x². dx d થીટા શું મળ્યું મને? 1 માઈનસ વર્ગમૂળમાં x². આ સાત બાદ છેદમાં છે બરાબર ની આ બાજુ લઈ લો એટલે કેટલા થશે? આ વ્યવસ્થિત ધ્યાન રાખજો. તેથી y1 વર્ગમૂળમાં 1 માઈનસ x² માઈનસ m વર્ગમૂળમાં 1 માઈનસ y². ઓકે, ચાલો હવે વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને બાજુ સ્ક્વેર લેતા. બંને બાજુ વર્ગ લેતા. બે બાજુ વર્ગ લ્યો એટલે કેટલા થઈ જશે? y1 નો સ્ક્વેર 1 માઈનસ x² માઈનસ નિશાની કેન્સલ થઈ જશે. m નો સ્ક્વેર 1 માઈનસ y². આને આપો સમીકરણ નંબર 3.
સમીકરણ નંબર 3 અહીંયા શું કરવાનું છે? હવે y1 સુધીનું આવ્યું છે પણ મારે અહીંયા ક્યાં સુધીનું લાવવાનું છે? n+2. તો આ સમીકરણનું મારે જે એકવાર વિકલન કરવું પડે. સમીકરણ 3 નું x ની સાપેક્ષે વિકલન લેતા, સમીકરણ 3 નું x ની સાપેક્ષે વિકલન લેતા અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. ચલો ગુણાકારના નિયમ મુજબ આનું વિકલન કરો. y1 નો સ્ક્વેર આમનો y1 નો સ્ક્વેર આમનો માનું થશે -2x 1 - x નો સ્ક્વેર આમનો માનું થશે 2y1 y2 બરાબરમાં m સ્ક્વેર આમનો નાનું થશે -2y y1. આમાંથી બધામાંથી સામાન્ય નીકળશે 2y1. આ પદ પહેલા લોકો 1 - x² y2 માઈનસ આ પદ કેવું છે? માઈનસ એટલે આ થશે xy1 બરાબર -2y1 નું સામાન્ય લે બહાર કાઢી લો. અહીંથી વચ્ચે m² y 2y1 2y1 કેન્સલ થઈ ગયા. તેથી 1 - x² y2 xy1 વત્તા m² y = 0. આ m² y બરાબરની આ બાજુ છે, જમણી બાજુ કેવા છે? માઈનસ. બરાબરની આ બાજુ લઈ લઈશું. બરાબરની જમણી બાજુ 0 બનશે પણ આ માઈનસ થઈ કેવા થઈ જશે? પ્લસ. આને તમારે ખાસ સમીકરણ નંબર દેવું પડશે, એ યાદ રાખજો. શું કામ? આગળ જતા હું તમને સમજાવીશ. yn મારે મેળવવાનું છે એટલે. ઓકે, આને સમીકરણ નંબર 4 આપો. હવે હું શું કરીશ? આ પહેલા તો મારે સાબિત કરવાનું છે. સમીકરણ 4 નું લાઇબનિઝ પ્રમેય મુજબ કેટલાનું વિકલન મેળવવાનું છે? n નું વિકલન મેળવતા. ઓકે, ચાલો હું અહીંયા તેમાં થોડું સાદું રૂપ આપું છું. સીધું હું લખું છું. આને u કહીશ, આને v કહીશ, આનામાં આને u કહીશ ને આને v કહીશ. તેથી 1 - x² આમનમ y નું આ થશે n+2 વત્તા n આ થશે -2x આ થશે -2x. આનું શું થઈ જશે? yn+1. આ બધા પદ આપણે છેલ્લા 2-3 એક્ઝામ્પલ થી આપણે કન્ટિન્યુ કરતા આવ્યા છીએ, છતાં પણ ઝડપથી કરાવી દઉં છું. વત્તા n * n - 1/2 ફેક્ટોરિયલ -2x નું -2 અહીંયા થઈ જશે yn. આનું કરો માઈનસ નિશાની છે એટલે x ના x આનું થશે yn+1. માઈનસ નિશાની છે એટલે માઈનસ હું ડાયરેક્ટ લખી જ નાખું છું. અહીંયા આવશે n x નું 1 ને આ થશે yn. આનું થશે વત્તા m² yn = 0. સાદું રૂપ આપો થોડું. આ રીતનું સાબિત કરવાનું તો આપણે છેલ્લા 2-3 પ્રીવિયસ એક્ઝામ્પલ થી ગણતા આવ્યા છીએ. ઝડપથી ધ્યાન રાખજો. 1 - x² yn+2. આ -2nx આ પણ કેવા છે? માઈનસ એટલે આમાંથી સામાન્ય કેટલા નીકળશે? -2n+1 xyn+1. આ બે ફેક્ટોરિયલ બે કેન્સલ થઈ જશે પણ આ પદ કેવું આવશે? અહીંયા -n² yn કેવું આવશે? -n² બે કેન્સલ થઈ ગયા છે પણ આ નિશાની કેવી છે? માઈનસ. એટલે અહીંથી આવશે -n² yn. ઓછે પછી કેવા થઈ જશે? વત્તા n yn વત્તા n yn. આ તો સામાન્ય નીકળી ગયા છે. આ કેટલા થશે? -n yn વત્તા m² yn = 0. સાદું રૂપ આપો. આ પ્લસ માઈનસ n આ કેવા થઈ જશે? આવના કેન્સલ. તેથી 1 - x² yn+2 -2n+1 xyn+1. હવે મારે આ સાબિત કરવાનું છે. આમાં જમણી બાજુ yn વાળું ક્યાં રાખવાનું છે? મારે જમણી બાજુ જવા દો.
તો જો તો આ માઈનસ છે એ કેવાથી જશે પ્લસ અને આ પ્લસ છે એ કેવાથી જશે માઈનસ તો હું સામાન્ય કાઢી લઉં y તો માઈનસ હતા એ પ્લસ થઈ ગયા એટલે n સ્ક્વેર આ પ્લસ હતા એ થઈ ગયા માઈનસ yn તો મારે જે સાબિત કરવાનું હતું થઈ ગયું તમે પહેલા વ્યવસ્થિત જોઈ લો આ મારે શું કરવાનું હતું સાબિતી થઈ ગયું અને સમીકરણ નંબર કેટલાનું આપું હું 5 ઓકે આ પહેલા સૌપ્રથમ મારે જે સાબિત કરવાનું હતું એને સાબિત કરી નાખ્યું હવે મારે શું કરવાનું છે yn મેળવવાનું છે હવે yn એટલે શું તો જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો જો હું તમને એક અલગ એક્ઝામ્પલ આપું સમજાવવા માટે શું આપું સારું અલગ એક્ઝામ્પલ કે જો મને y બરાબર 3x² + 5 રીતનું આપ્યું છે તો હું જો આમાં x બરાબર 0 લઉં x બરાબર કેટલા લઉં 0 તો y બરાબર મને કેટલા મળશે y બરાબર કેટલા મળશે મને 5 તો મારે આને મેથેમેટિકલી લખવું હોય તો કેવી રીતે લખી શકું y(0 = 5 x ની કિંમત આ થશે અને આ થશે તમારી y ની કિંમત x ની કિંમત આયા કૌંસમાં જે લીધી હશે એના માટે y ની કિંમત તમને કેટલી મળી મારી પાસે આયા 5 તો હું આયા આમ લખું કે y(1) તો મને જવાબ કેટલો મળશે x ની જગ્યાએ કેટલા લેવાના મારે 1 x ની જગ્યાએ 1 લો એટલે 5 ને 3 કેટલા મળશે મને 8 તો હવે મારે આનું સૂત્ર મેળવવાનું છે કે yn(0) x ની જગ્યાએ મારે કેટલા લેવાના છે 0 તો જ્યારે મને એનું આ કેવો જ્યારે જવાબ મળ્યો એવી રીતનું મારે ફોર્મ્યુલા મેળવવાનું છે તો આમાં મારે x ની જગ્યાએ કેવી રીતનું મેળવવાનું 0 પણ અહીંયા n રાખવાનું છે n+2 રાખવાનું છે ને એટલે આમાં હું માત્ર ખાલી x ની જગ્યાએ 0 મૂકી દઉં તો ફોર્મ્યુલા શું મળશે yn+2 x ની જગ્યાએ 0 મૂકો ત્યારે એ મળશે તો મારે આમાં પેટર્ન ફોલો કરવી પડશે પછી મને શું મળશે yn નું ફોર્મ્યુલા તો આ એક વ્યવસ્થિત ધ્યાન રાખજો હવે આમાં પણ જે મને મારી પાસે એક પ્રોબ્લેમ થશે શું તો કે આમાં x બરાબર હું 0 લઉં તો આમાં કાંઈ x વાળી પદ છે નહીં તો પહેલા મારે શું કરવું પડે x બરાબર 0 મૂકીને અહીંથી થીટા મેળવવો પડે ને ઈ થીટા મારે આમાં મૂકવો પડે ત્યારે મને શું મળશે y(0) વ્યવસ્થિત ધ્યાન રાખજો મારે સમીકરણ નંબર 4 ની જરૂર પડશે અને સમીકરણ નંબર 5 ની જરૂર પડશે એટલે હું સૌપ્રથમ આટલા ભાગ ઇરેઝ કરું છું થોડુંક મગજ વાપરવું પડશે વ્યવસ્થિત ધ્યાન રાખજો જો મારી પાસે શું છે અહીં x બરાબર sin થીટા તથા y બરાબર cos m થીટા છે હવે મારે y(0) મેળવવું છે શું મેળવવું છે y(0) તો મારે x0 લેવાનું છે આમાં તો x0 લઉં x બરાબર શું મળશે મને 0 0 બરાબર sin થીટા તેથી થીટા ની વેલ્યુ કેટલી હશે તે જ્યારે એની વેલ્યુ મને શું મળશે 0 તો થીટા બરાબર કેટલો હોય ત્યાંથી થીટા બરાબર પણ કેટલો હશે 0 કે sin 0 ની વેલ્યુ હોય થીટા ની જગ્યાએ 0 લ્યો તો sin 0 કેટલો મળશે મને 0 તો થીટા કેટલો મળ્યો મને 0 ઈ થીટા તમે આમાં મૂકો એટલે આનો જવાબ કોના બરાબર કહેવાશે y(0) શું કામ કેમ કે આ કિંમત ક્યાંથી લીધી તમે x બરાબર 0 કે એટલે y(0) cos આ થીટા ની જગ્યાએ 0 0 એમ સાથે ગુણાશે એટલે 0 એટલે આ થશે cos 0 ની વેલ્યુ કેટલી મળશે મને 1 તેથી y(0) બરાબર કેટલા મળ્યા મને સૌપ્રથમ 1 આ વ્યવસ્થિત રીતે યાદ રાખજો કે y(0) કેટલા મળ્યા મને 1 ઓકે હવે y(2) હું આમાંથી મેળવી શકું x બરાબર 0 મૂકી દઉં એટલે y(2) મને આમાંથી મળશે પણ y(1) તમારે આમાંથી શું કરવાનું આ y(0) છે આનું એકવાર વિકલન કરો તો y(1) શું થઈ જશે 0 હવે આનું કઈ દર વખતે આગળ વિકલન કરતા જશો તો એ તો 0 જ આવશે પણ આ મારે ખાલી એક જ વાર મેળવવાનું y(0) બરાબર 0 અને y(1) બરાબર 0 શું કામ કેમ કે y2 વાળાનું તો સમીકરણ મારી પાસે છે આમાંથી મારે શું મેળવવાનું y2 સમીકરણ 4 પરથી y2 મેળવતા તમારે લખાણ લખવાનું સમીકરણ 4 પરથી y2 મેળવતા y(0) મેળવવાનું છે શું મેળવવાનું છે y(0) ઓકે તો x બરાબર શું મૂકવું પડે મારે 0 એટલે અહીં શું થઈ જશે 1 - 0 નો સ્ક્વેર અહીં શું થઈ જશે y(0) x ની જગ્યાએ 0 મૂકી દો એટલે આ પદ કેન્સલ થઈ ગયો
વત્તા m સ્ક્વેર y ઓફ 0. અહીંયા y છે એની જગ્યાએ શું થઈ જશે y ઓફ 0 બરાબર 0. શું કામ બધે 0 y2 ઓફ 0 y3 ઓફ 0 બધા એવી રીતના થઈ જશે કારણ કે x ની જગ્યાએ મેં શું મૂક્યું છે 0. આ 1 માઈનસ એટલે y2 ઓફ 0 જ રહેશે. હવે હું સમીકરણ 4 શું કરી નાખું છું કેન્સલ, કેમ કે મારે એમાં કિંમત મૂકવી હતી એટલે મારે રાખવું પડ્યું. ઓકે, આગળ આવવાનું સાદુરૂપ આપો. આ એક જ રહેશે એટલે કેટલા થશે? તેથી y2 ઓફ 0 y ઓફ 0 ની કિંમત મૂકો. y ઓફ 0 કેટલા છે મારી પાસે 1 m સ્ક્વેર વત્તા કેટલા આવ્યા m સ્ક્વેર ઇક્વલ ટુ 0. તેથી y2 ઓફ 0 બરાબર કેટલા થશે પ્લસ m સ્ક્વેર. આ બાજુ જશે તો માઈનસ m સ્ક્વેર. આને યાદ રાખો y2 બરાબર મને મળ્યા માઈનસ m સ્ક્વેર. હવે મારે y3 મેળવવું છે. શું મેળવવું છે? y3. તો હવે y3 તમે આમાંથી મેળવી શકો. n ની જગ્યાએ કેટલા મૂકવાના તમારે? 1 મેળવો y3. પણ 0 કરવું હોય તો x બરાબર શું કરવું પડે? જો y ઓફ 0 મેળવ્યું, y1 ઓફ 0 મેળવ્યું, y2 ઓફ 0 મેળવ્યું, y3 ઓફ 0 મેળવવું હોય y2 ઓફ 0. આ શું મળ્યું છે મને? y2 ઓફ 0 બરાબર માઈનસ m નો સ્ક્વેર. વ્યવસ્થિત યાદ રાખજો. હવે આમાં n બરાબર x બરાબર 0 મૂકો એટલે y કેટલા મળશે? n2 ઓફ 0. ચાલો હું સાત કિંમત મૂકી દઉં એને. x બરાબર કેટલા મૂકી દઉં? 0. એટલે આ શું મળશે મને? તેથી yn + 2 ઓફ 0 ઇક્વલ ટુ આ x ગુણાકારમાં છે એટલે પદ કેન્સલ થઈ જશે. n - m સ્ક્વેર બરાબર n સ્ક્વેર - m સ્ક્વેર ઇન્ટુ yn. આ મને એક સમીકરણ મળી ગયું છે. શું મળી ગયું છે મને? સમીકરણ. છેલ્લે 5 તો આને સમીકરણ નંબર આપો 6. આની મદદથી મને y3 ઓફ 0, y4 ઓફ 0, y5 ઓફ 0, y6 ઓફ 0 એ બધા મને મળશે. કેવી રીતે? n બરાબર કેટલા લ્યો આમાં? n બરાબર 1. તો અહીં કેટલા મળશે? n બરાબર 1 મૂકો. 2 ને 1 3. તેથી y3 ઓફ 0 n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 1 નો વર્ગ માઈનસ m નો વર્ગ. અહીં કેટલા થશે? y1. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 એટલે y1 ઓફ 0 y1 ઓફ 0 કિંમત કેટલી છે? જો તો વિદ્યાર્થી મિત્રો y1 ઓફ 0 કેટલા છે? 0. આ બધા મલ્ટીપ્લાય માં છે. આ બંને y1 ઓફ 0 0 મૂકો એટલે આ પદ કેવું થઈ ગયું? 0. તો y3 ઓફ 0 કેટલા મળ્યા મને? y3 ઓફ 0 મળ્યા મને 0. જો આ કાક મળે છે, બીજું 0 મળે છે, આ કાક મળે છે, આ પાછું કેવું મળ્યું? 0. હવે આગળનું કાક મળશે પછી પાછું શું મળશે? 0. વ્યવસ્થિત જોતા જઈએ. ઓકે, ચાલો જો y3 ઓફ 0 મળી ગયો. હવે મારે આમાં n ની બરાબર કેટલા મૂકું? 2. n બરાબર 2. તો અહીં કેટલા મળશે? y4 ઓફ 0. અહીંયા n ની જગ્યાએ 2 મૂકો. 2 ને 2 4 y4 ઓફ 0. n ની જગ્યાએ કેટલા મૂકીશ? અહીંયા હું 2 નો વર્ગ માઈનસ m નો વર્ગ ઇન્ટુ અહીંયા થશે y2 ઓફ 0. હવે y2 ઓફ 0 મને કેટલા મળેલા છે? જો તો y2 ઓફ 0 મળેલા છે મને માઈનસ m નો સ્ક્વેર. એટલે અહીં કેટલા લખીશું? માઈનસ m નો સ્ક્વેર. આગળ લખી લીધા. અહીંયા લખ્યા મેં 2 નો સ્ક્વેર માઈનસ m નો સ્ક્વેર. કોના બરાબર? y4 ઓફ 0. હવે n બરાબર કેટલા લઈશું? n બરાબર 3 લઈશ. તો અહીંયા થશે 3 ને 2 y5 ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ n બરાબર કેટલા લીધા? 3. અહીંયા થશે 3 નો વર્ગ માઈનસ m નો વર્ગ ને y3 ઓફ 0. હવે y3 ઓફ 0 કેટલા છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો 0. y3 ઓફ 0 કેટલા છે? 0. એટલે y3 ઓફ 0 આની સાથે ગુણાશે એટલે પદ કેવું આવ્યું? પાછું 0. તો y5 ઓફ 0 કેટલા આવ્યા? y5 ઓફ 0 બરાબર કેટલા આવ્યા? પાછા 0. તો y6 ઓફ 0 કેટલા આવશે? આ બે વસ્તુ યાદ રાખજો. n બરાબર કેટલા લઈશું? 4. તો y6 ઓફ 0 y6 ઓફ
0 n બરાબર કેટલા લેશું 4 તો કેટલા આવે અહીંયા y6 of 0 કેટલા થશે 4 નો વર્ગ માઈનસ m નો વર્ગ એટલે y4 of 0 y4 of 0 y4 of 0 મને કેટલા મળેલા છે આ મળેલા છે y4 of 0 એટલે ટૂંકમાં તમે શું કરશો જેમ જેમ આગળ વધતા જશો એમ ઉપરના તમે જે કિંમત મેળવી છે એની કિંમત આગળ મૂકવાની રહેશે હવે y1 ની મૂકશો 3 ની મૂકશો 5th ની મૂકશો એ બધાની શું થઈ જશે આગળ 0 એકી વાળા શું મળશે મને 0 બેકી વાળા મને આવી રીતના મળે છે y4 of 0 કેટલા મળ્યા y4 of 0 લખો આગળ માઈનસ m નો સ્ક્વેર 2 સ્ક્વેર માઈનસ 2 સ્ક્વેર માઈનસ m સ્ક્વેર અને અહીંયા કેટલા આવ્યા છે 4 સ્ક્વેર માઈનસ m સ્ક્વેર તો જો આમાં તમને એક પેટર્ન મળે છે 4 હતું તો ક્યાં સુધી આવ્યું 2 સ્ક્વેર સુધી 6 આવ્યું તો ક્યાં સુધી આવ્યું 2 સ્ક્વેર અને 4 સ્ક્વેર એટલે 6 છે તો અહીંયા 4 સુધી આવ્યું એટલે એમાંથી કેટલા બાદ થાય છે 2 બાદ થાય છે તેથી અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હું આઈએસ કરું છું અને છેલ્લું ફોર્મ્યુલા લખું છું મળેલ કોના મળેલ કિંમતો પરથી કોનું સૂત્ર લખવું છે અમારે yn of 0 કોનું કિંમત લખવું છે yn of 0 હવે અત્યારે હું શું ધારી લઉં છું n શું છે બે કે તેનું સૂત્ર શું હશે -m સ્ક્વેર 2 સ્ક્વેર 2 સ્ક્વેર m સ્ક્વેર પછી શું હતું 2 સ્ક્વેર m સ્ક્વેર પછી શું આવશે 4 સ્ક્વેર m સ્ક્વેર પછી શું આવશે 6 સ્ક્વેર m સ્ક્વેર એવી રીતના મલ્ટીપ્લાય માં છે બધા કેવા છે મલ્ટીપ્લાય માં ક્યાં સુધી આવશે તો કે 6 હતા તો 4 ના સ્ક્વેર સુધી હતા 4 હતા તો 2 ના સ્ક્વેર સુધી હતા એમાંથી 2 શું થાય છે બાદ થાય છે અહીંયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો n તો એમાંથી કેટલા થશે બાદ 2 n - 2 હોલ સ્ક્વેર માઈનસ n ની જગ્યાએ શું લખ્યું n - 2 એમાંથી છેલ્લું પદ કયું હશે એમાંથી હું શું બાદ કરું 2 એનો શું કરું વર્ગ બાકી તો m સ્ક્વેર બધામાં છે એટલે અહીંયા શું આવશે m સ્ક્વેર તો yn of 0 નું ફોર્મ્યુલા શું થશે -m સ્ક્વેર મલ્ટીપ્લાય માં 2 સ્ક્વેર m સ્ક્વેર મલ્ટીપ્લાય માં 4 સ્ક્વેર m સ્ક્વેર અપ ટુ n - 2 સ્ક્વેર m નો સ્ક્વેર હવે મને એમ કીધું હોય કે y16 of 0 y n ની જગ્યાએ કેટલા મને કીધા છે 16 y16 of 0 n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 16 કાઈ છેલ્લે અહીં ક્યાં સુધી આ પદ ક્યાં સુધી આવશે n ની જગ્યાએ કેટલા મૂકવાના 16 16 માંથી 2 જાય તો 14 નો વર્ગ m ના વર્ગ સુધી આનું ફોર્મ્યુલા આવશે ઓકે તો વ્યવસ્થિત રીતે આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લેજો ખૂબ જ અગત્યનો છે એક એક્ઝામ્પલ હજી ગણીએ આપણે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો થોડોક એક્ઝામ્પલ એક્ઝામની દ્રષ્ટિએ આ એક્ઝામ્પલ અગત્યનો છે થોડોક લેન્ધી છે હવેનો જે એક્ઝામ્પલ આપણે ગણવાનો છે એના માટે તમને ધોરણ 11 ના ત્રિકોણમિતિ વિધેયોના અમુક ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ ઓકે ચાલો કે જો એક્ઝામ્પલ કે જો x બરાબર cosec 2 થીટા તથા y બરાબર tan m થીટા હોય તો સાબિત કરો કે x સ્ક્વેર માઈનસ 1yn પ્લસ 2 વત્તા 2n પ્લસ 1 xyn પ્લસ 1 xyn પ્લસ 1 વત્તા n સ્ક્વેર માઈનસ m સ્ક્વેર ઇન્ટુ yn ઇક્વલ ટુ 0 ઓકે તો આ એક્ઝામ્પલ તો આપણે હમણાં જે
પ્રીવિયસ એક્ઝામ્પલ જે x બરાબર sin થીટા હતું અને y બરાબર cos m થીટા હતું જેવો એવી રીતના જે ગણ્યો હતો એવી જ રીતે ગણવાનો છે પણ આમાં આ વિધેય કેવા છે થોડાક અલગ અને એના વિકલન થોડાક આપણને યાદ કરવામાં થોડો પ્રોબ્લેમ પડી શકે કારણ કે sin થીટા અને cos થીટા નો તો આપણને યાદ હોય પણ આનામાં આપણે થોડા રિવાઇઝ કરવા પડે તો હું શું કરીશ આ બંને શેના છે થીટાના સ્વરૂપમાં છે સોલ્યુશન અહીં x બરાબર cosec 2 theta and y બરાબર tan raised to m theta છે હું શું કરીશ બંને બાજુ થીટાની સાપેક્ષે વિકલન લેતા બંનેનું થીટાની સાપેક્ષે શું લેવાનું છે વિકલન તો આનું શું થશે dx d theta તેથી dx d theta cosec theta નું સૂત્ર શું છે d by d theta કોની કોનું છે cosec theta નું ફોર્મ્યુલા શું થશે minus cosec theta into cot theta હવે અહીંયા theta છે તો ખાલી બે જગ્યાએ theta આવશે અહીંયા શું છે મારી પાસે 2 theta તેના વિધેયનું વિકલન મારે શું કરવું પડશે મલ્ટીપ્લાય માં મૂકવું પડશે તો આ થશે minus cosec 2 theta into cot 2 theta અને વિધેયનું વિકલન 2 theta નું 2 આનું સાદું રૂપ આપો -2 આમના છેદમાં cosec theta ને છેદમાં લઈ જાવ તો શું થઈ જશે sin 2 theta cot theta ને છેદમાં લઈ જશો તો શું થશે tan 2 theta હજી સાદું રૂપ આપો -2 ના છેદમાં હવે મારે આને tan માં કન્વર્ટ કરવું છે જેમાં કન્વર્ટ કરવું છે tan માં તો sin 2 theta નું tan નું સૂત્ર મારી પાસે અવેલેબલ છે sin 2 theta નું શું થશે 2 tan theta ના છેદમાં 1 tan square theta tan 2 theta નું સૂત્ર શું છે 2 tan theta ના છેદમાં 1 tan square theta ઓકે આ બંને છેદના છેદ છે કેમ યાદ છે અંશમાં બાકીના હું સાદું રૂપ આપી દઉં એક બે હું હજી કેન્સલ કરી નાખું જોડે આ બે શું થઈ ગયા કેન્સલ ઓકે ચલો dx d theta મને શું મળ્યું dx d theta માઈનસ નિશાની 1 tan square theta 1 tan square theta ના છેદમાં 2 tan theta into tan theta એટલે કેટલા થઈ જશે 2 tan square theta ઓકે ચાલો પછી આને હું સમીકરણ નંબર શું આપી દઈશું 1 હવે હું શું કરીશ કોનું કરીશું y નું કરીશ કોની સાપેક્ષે થીટા ની સાપેક્ષે તેથી dy ના છેદમાં d theta dy ના છેદમાં d theta પેલા જે ઘાત હોય એ આગળ m tan એક ઘાત એમાંથી બાદ થીટા ના થીટા m tan m minus theta હવે આ વિધેયનું વિકલન તો કરી નાખ્યું પણ tan theta વિધેય છે વિધેયનું વિકલન tan theta નું વિકલન શું થશે sec વર્ગ theta sec વર્ગ મારે બધું કન્વર્ટ કેમાં કરવું છે sec વર્ગ theta આ બંનેનું સાદું રૂપ નું આપતા કેમ કે આમાંથી એક પદ હજી કેન્સલ થશે sec વર્ગ theta નું શું થશે m tan m minus 1 theta sec વર્ગ theta નું 1 tan વર્ગ theta ધોરણ 10 માં તમે એક નિત્યસમ ભણ્યા છો એના મુજબ આને સમીકરણ 2 એના મુજબ એનું સૂત્ર શું થશે sec વર્ગ theta minus tan વર્ગ theta બરાબર 1 તમારે કરતા કોને બનાવવાનો છે sec વર્ગ theta ને sec વર્ગ theta ને કરતા બનાવો તો શું થઈ જશે minus tan વર્ગ theta બરાબર ની જમણી બાજુ છે એટલે કેવા થઈ જશે પ્લસ એટલે આનો જવાબ શું આવ્યો 1 tan વર્ગ theta ઓકે હવે મારે શું કરવાનું છે y1 મેળવવું છે શું મેળવવું છે y1 તો શું કરવાનું y1 એટલે શું થશે dy ના છેદમાં dx dy ના છેદમાં dx ને હું શું લખી શકું dy ના છેદમાં d theta ના છેદમાં dx ના છેદમાં d theta dy ના છેદમાં d theta મારી પાસે છે તો કે આ સાદું રૂપ આપો બરાબર m આ બાજુ આપો સાદું રૂપ આ થોડું ક્લિયર કરી નાખું તો વ્યવસ્થિત ધ્યાન રાખજો ઓકે ચાલો y1 તેથી y1 dy ના છેદમાં d theta મને શું મળ્યું છે m
tan m minus 1 theta 1 plus tan વર્ગ theta આખાના છેદમાં dx upon d theta કેટલા છે minus 1 plus tan વર્ગ theta 1 minus tan વર્ગ theta અને આખાના છેદમાં 2 tan વર્ગ theta સાદું રૂપ આપો જો 1 plus tan વર્ગ theta અને 1 plus tan વર્ગ theta કેન્સલ થઈ ગયો આ 2 tan વર્ગ theta છે છેદનો છેદ ક્યાં વયો જશે અંશમાં તેથી y1 બરાબર 2 m હવે આનું તમે સાદું રૂપ આપો જો વ્યવસ્થિત ધ્યાન રાખજો tan m minus 1 theta છે શું છે tan m minus 1 theta આને તમે શું લખી શકો tan m theta into tan minus 1 theta આધાર સરખા ઘાતનો સરવાળો તો આ minus tan theta છે એ ક્યાં વયા જશે છેદમાં લા શું થઈ જશે છેદમાં tan theta તો જો વ્યવસ્થિત ધ્યાન રાખજો આ m ના m અહીંયા હું શું કરી નાખીશું tan m theta m minus 1 theta છે એમાંથી એક m minus 1 વાળું છે ક્યાં હું જવા દઉં છું છેદમાં tan theta આ tan square 2 tan square theta છેદનો છેદ ક્યાં આવ્યો છે અંશમાં 2 tan square theta આખાના છેદમાં છે શું વધ્યું છે 1 minus tan square theta 1 minus tan square theta કે કેન્સલ થાય છે tan theta અને અહીંથી એક tan theta શું થાય છે કેન્સલ તેથી y1 બરાબર m tan m theta into 2 tan theta ના છેદમાં 1 minus tan square theta હવે જો તો tan m theta એની જગ્યાએ હું શું મૂકી દઈશું y tan m theta ની જગ્યાએ હું y મૂકી દઉં પછી આ કોનું ફોર્મ્યુલા થાય છે જો તો મેં જ્યારે કિંમત મૂકી tan 2 theta ની ત્યારે મેં આ કિંમત મૂકી એટલે આની જગ્યાએ હું પાછું શું મૂકી શકું tan 2 theta આ ફોર્મ્યુલા કોનું છે tan 2 theta નું તેથી y1 બરાબર m tan m theta ની જગ્યાએ y my into tan 2 theta છેદમાં લખું તો શું થશે cot 2 theta તેનો સાદું રૂપ tan 2 theta છેદમાં થશે તો શું થશે cot 2 theta તેથી y1 બરાબર my upon cot 2 theta my ના my છેદમાં cot 2 theta ની જગ્યાએ મારે લખવું હોય તો શું લખી શકું cosec વર્ગ 2 theta minus 1 નિત્યસમ શું છે તમારું cosec વર્ગ theta minus cot વર્ગ theta બરાબર 1 તો cot theta અને cot 2 theta છે એને બદલે હું cot theta ને કરતા બનાવું તો આ પ્લસ આમનો રહેશે આ પ્લસ એક આ બાજુ આવશે તો માઈનસ થશે cot વર્ગ theta બરાબર cosec વર્ગ theta minus 1 પણ અહીંયા ખાલી છે cot 2 theta પહેલા મારે માથે શું કરવું પડે પહેલા તો વર્ગમૂળમાં આને મારે શું કરવું પડે વર્ગમૂળમાં cot વર્ગ 2 theta થશે અને cot વર્ગ 2 theta હોય તો અહીં બધે શું લઈ લેવાનું 2 theta અહીં શું આવી ગયા 2 theta આવું કરવાની જરૂર શું કામ કેમ કે આમાંથી મારે ગમે એમ કરીને ટ્રિગોનોમેટ્રી વિધેય કેન્સલ કરવા પડે કેન્સલ મતલબ દૂર કરવા પડે તો આને મારે cosec માં ફેરવું cosec 2 theta હવે આની જગ્યાએ હું શું મૂકી શકીશું x તો કિંમત મૂકો આ ધોરણ 10 ના ત્રિકોણમિતિય નિત્યસમ તમને વ્યવસ્થિત યાદ હોવા જોઈએ અને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ તેથી y1 બરાબર my ના છેદમાં x² - 1 આ છેદમાં છે બરાબરની આ બાજુ આવી જશે તેથી y1 વર્ગમૂળમાં x² - 1 બરાબર my હવે અહીંથી આપણે આવા 2 થી 3 એક્ઝામ્પલ ગણી નાખ્યા છે ઝડપથી આ પણ દાખલો પૂરો કરીએ બંને બાજુ વિધાન લખજો તમે બંને બાજુ વર્ગ લેતા y1 નો સ્ક્વેર x² - 1 બરાબર m² y² અહીંયાથી હું સીધું લીબનીઝ થિયરમ વાપરી શકું નહીં શું કામ કેમ કે આમાં y1 છે મારે yn+2 સુધી જોતું છે તો આનું મારે શું કરવાનું બંને તમે વિધાન લખજો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા તેથી y1 નો સ્ક્વેર આમનામ x વર્ગ નું 2x વત્તા આનું થશે
2y1 y2 આ થશે x નો વર્ગ minus 1 અને અહીંયા થશે 2m² y/1 આમાંથી બધામાંથી સામાન્ય શું નીકળશે 2y1 દર વખતેની જેમ 2y1 સામાન્ય નીકળ્યું આવું પદ પહેલા લખો x² - 1y2 વત્તા xy1 બરાબર 2y1 m²y 2y1 કેન્સલ થઈ ગયા બધું વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો sin 2 θ અને tan 2 θ ના મે જે થીટા tan ના સ્વરૂપમાં ફોર્મ્યુલા લખાય વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હું તમને છેલ્લે કરાવી દઈશ ચાલો અહીંયા શું આવશે x² - 1y2 વત્તા xy1 ઓલું પદ પ્લસ છે આ બાજુ આવશે તો કેવું થઈ જશે -m²y = 0 આને હું કાંઈ સમીકરણ નંબર આપી દો પેલું તે આ છે એટલે સમીકરણ નંબર શું આપું 1 બંને સમીકરણ 1 માં લેibnizના થિયરમ મુજબ n નું વિકલન મેળવતા તમારે અહીં એક વિધાન લખવાનું રહેશે હું ડાયરેક્ટ કરું છું તેથી x² - 1 આ થશે yn + 1 n + 2 nc0 u ના u vn n વાર કરો એટલે n + 2 વત્તા આનું એકવાર વિકલન કરો એટલે પહેલા સર્વપ્રથમ nc1 યાદ રાખો nc0 પછી તરત શું આવશે nc1 કેટલા થશે n x વર્ગ નું કેટલું થશે 2x અહીંયા થશે yn + 1 પછી આગળ શું આવશે n આવી ગયો હવે આવશે n * n - 1/2 ફેક્ટોરિયલ 2x ના કેટલા આવશે 2 અને અહીંયા થશે yn આમાં સાદુરૂપ આપો વત્તા xyn + 1 વત્તા nyn આમાં આપો -m²yn = 0 સાદુરૂપ આપી દો આમાં x² - 1yn + 2 આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે આ બંનેમાંથી xyn + 1 વિદ્યા શું વત્તા 2n + 1 xyn + 1 આમાંથી બે ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે વિદ્યા શું આયા વત્તા n² yn - nyn n²yn - yn આ સામાન્ય નીકળી ગયા આયા વિદ્યા છે પ્લસ nyn - m²yn = 0 સાદું અભ્યામાંથી કેન્સલ થતું હોય એ કેન્સલ કરો અને બાકીનું જે સામાન્ય નીકળતું હોય એ સામાન્ય કાઢો ઓકે ચાલો જુઓ કેન્સલ શું થશે nyn પ્લસ -nyn કેન્સલ થઈ ગયા શું વધ્યા મારી પાસે x² - 1yn + 2 વત્તા 2n + 1 yn + 1 xyn + 1 સોરી ઇન્ટુ xyn + 1 હવે આમાંથી સામાન્ય શું નીકળે છે yn વત્તા n² - m² into yn equal to 0 n² - m² into yn equal to 0 ઓકે તો આ વિડિયો લેક્ચરમાં જે 2 થી 3 એક્ઝામ્પલ કરાવ્યા હતા એ ખૂબ જ અગત્યના હતા થોડાક ટ્રિકી હતા થોડાક અલગ હતા તો આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કીપ લર્નિંગ